નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના પૂણા ગામની સદવિચાર હોસ્પિટલના વિરોધમાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે પરિવાર। મૃતક પ્રસૂતાના પરિવાર અને સમાજના લોકો મોરચો લઈ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા। હાથમાં બેનરો લઈ હોસ્પિટલ સામે દેખાવો કર્યો। નિકિતા ગોસ્વામી નામની મહિલા આ પ્રસૂતા કે જેનું ડિલિવરી બાદ મોત નીપજ્યું, જેને લઈને ન્યાયની માંગ પરિવારના લોકો કરી રહ્યા છે। 3 દિવસ અગાઉ નિકિતા નામની આ મહિલા જેનું ડિલિવરી દરમિયાન મોત થયું, તેણે 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો અને પછી માતાનું મોત નીપજ્યું। 1.5 કલાક બાદ નિકિતાના મોતની માહિતી હોસ્પિટલના તબીબ અને સ્ટાફે આપી। નિકિતાના મોત બાદ તેણીના હાથમાં અંગૂઠાનું નિશાન કાગળ ઉપર લેવામાં આવ્યું હતું। તબીબની બેદરકારીના કારણે નિકિતાનું મોત થયું હોય। પોલીસે કાર્યવાહી કરવાનું ખોટું આશ્વાસન આપ્યું, પરંતુ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। હોસ્પિટલના આઈસીયુના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે, સ્ટાફ ક્વોલિફાઈડ છે કે નહીં તેની તપાસ થાય, નિકિતાના અંગૂઠાનું નિશાન લેવામાં આવ્યું હતું તેની તપાસ થાય તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે અને માટે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે। મારું નામ ગોસ્વામી હેતવાંશી છે, હું મૃતકની બેન છું। અમારે બસ ન્યાય જોઈએ છે કે આજે અમારી હારે થયું, કાલે કોઈ બીજા હારે થશે। એક માનવતાના નિમિત્તે અમારે બધાને એક વસ્તુ શીખવાડવી છે કે તમે ન્યાય માટે લડી શકો છો, તો શું કામ લડતા નથી? આ હોસ્પિટલમાં કેટલા કેસ બન્યા છે આવા, આ કોઈ પ્રથમ કેસ નથી। તો અમારે બસ એક ન્યાયની માંગણી હારે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ કે અમને બધા કર્મચારીઓ થઈને ન્યાય અપાવે। બાળકની શું અત્યારે પરિસ્થિતિ? બાળક તો હેલ્ધી છે, બાળકને કઈ વાંધો નથી, પણ એમની માતા નથી તો પછી બાળક તો કઈ રીતે સર્વાઈવ કરે? એ દિવસે ઘટનામાં એવું હતું કે મારી બેનને પ્રેગ્નન્સી ટાઈમે 2 ટ્વિન્સ ચાઇલ્ડ હોય છે અને એમના સી સેક્શનમાં એમને લઈ જાય છે। જ્યારે લઈ જાય છે ને ત્યારે એ પૂરેપૂરી તંદુરસ્ત રીતે અંદર જાય છે, પણ બહાર આવે છે ત્યારે એનો મૃતદેહ બહાર આવે છે અને અમને 2-3 કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારું જે પેશન્ટ છે એ નથી રહ્યું, એમનું મૃત્યુ થઈ ગયું છે, એમનું હૃદય બેસી ગયું છે। આટલી બેદરકારી છે કે અમને અમારી ફાઇલ આપવામાં નથી આવતી, અમને આ સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવતા, અમને કોઈ પેશન્ટ છે એમના થંબ લેવામાં આવે છે, અંગૂઠા છાપ લેવામાં, ફિંગરપ્રિન્ટ લે છે। આટલી બેદરકારી છે આ હોસ્પિટલ વાળાની, તો એમના સામે કડકથી પગલાં લેવાય અને અમારી બેનને ન્યાય મળે।